આજે ગુરુ પૂર્ણિમા અને જોકે તમારા દીકરા છે પણ મારા મિત્ર અને બાપુ જેમને ભજનને સમજ્યું છે, ભજનને જીવનમાં ઉતાર્યું છે અને હંમેશા કોઈના દુઃખમાં ભાગ લેવો. બાપુ આજે જોગાનો જોગ ગુરુ પૂર્ણિમા અને ભજરાનંદી પાલુભાઈ ગઢવીનો આજે બાપુ જન્મદિવસ આ કુદરતી શૈલી બન્યું છે બાપુ. વાહ, બહુ સારું નામ. અને આજ તો મારો પરિવાર છે, પાલુ દીકરો, આજે એનો જન્મદિવસ ને પાછી ગુરુ પૂર્ણિમા. હવે દીકરાના તો વખાણ ન કરાય, પણ પહેલાં તો તમારું જે કચ્છ કેર છે ચેનલનો ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ છે આખી ચેનલને તમારી ટીમને. પણ જે તમે વાત કરી છે, કારણ કે એને દેવાનું કામ કર્યું છે. હમણાં જ વાત કરી પોતે કે બાપુ, અને મેં જ એને વાત કરી કે બેટા કોઈ એને 20 રૂપિયા ન દે અને તમે કીધું 500 રૂપિયા દો છો, 200, 250, 300. ખરેખર છે આ કોઈ વખાણ નથી કરતો, મારો પરિવાર છે. પણ જેને દીધું છે ને, હું તો કહું છું મોગલ એને જાજુ દે, ખૂબ જાજુ દે. અને આ તો ત્યાગી છે, આ દીકરો ત્યાગી છે. ત્યાગીમાં તો આપ જાણી કે માં ત્યાગી છે. અને ચારણ છે ને બા સમદર હોય, ચારણ કોઈ દી માજા ન મૂકે, સમદર છે ચારણ છે. આજે એનો જન્મદિવસ તો મને કેટલો આનંદ થાય છે. ગુરુ પૂર્ણિમા કાલે, અને આજ મારા દીકરાનો જન્મદિવસ અને શનિવાર, એટલે મારા માટે તો ખરેખર છે ગૌરવની વાત છે કે જેને તાગવું જ છે, જેને દેવું જ છે. કે દાખલા કે મુસલે એમાનનો દીકરો, મુસલમાન નહીં, મુસલે એમાનનો દીકરો હસિયા ઉસ્તાદ, કે જેના માટે પોતે આખો લાઈવ પ્રોગ્રામ રાખ્યો હતો અને 7 લાખ ઉપરના આ પરિવારે જેને ફાળો કરીને આપ્યો, ઘણા રૂપિયા ભેળા કરી દીધા. પણ એ અમારા દીકરાને લઈને, આ કોઈ વખાણ નથી કરતો, પણ હર કોઈ પણ માણસને માં જુઓ તમે, અહીંયા આપણે રૂપિયા નથી લેતા તો ઘણા ટીકા નથી કરતા, બાપુ કેમ નથી લેતા, કેમ નથી લેતા. કારણ હું નથી લેતો, મારો સ્વભાવ છે, લેતા એને મુબારક છે. પણ એક મુસલમાનના દીકરા માટે થાય ને, એના બટલા માટે, એના પરિવાર માટે થાય, અને એને રૂપિયા ભેળા કરીને પહેલાં પોતે કાઢ્યા, 7 લાખ ઉપર કાઢ્યા અને મૂકી દીધા. અને વાહે બધાય પછી દાતારો માંડ્યા દેવા. કારણ એ કે નામ રહનતા ઠાકરા નાના નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા હોતો પાડ્યા ન પડત. એક મુસલમાનના દીકરા માટે થાય ને, જો આ દીકરો ફાળો કરી દેતો હોય તો અમને કેટલો આની ઉપર જેને કહેવાય કે નશો હોય અમને, તો પોતાનો છે. એટલે કહું છું બાપ, સમાજની માલકો ભાઈ દીકરા આવા હોય ને એનું ધ્યાન રાખો. કોઈ દી એને પસારવાની વાત ન કરો, કારણ કે આ વડવાળી માફ નથી કરતી. એમ આવા દીકરાની સમાજમાં જરૂર છે બાપ. અને બીજું કે જેને ત્યાગ જ કર્યો છે એની ભીરે માં મોગલ જ છે બાપ. હું 18 વર્ષને કહું, આ તો દીકરો છે મારો. પણ ગમે અહીંયા આજની તારીખમાં કોઈ પણ સાધુ સંત જાય તો એની પાસેથી કોઈ દી ખાલી ન થયું. એટલે મને આ ભીખુદાનની એક વાત હું કાયમ માટે બોલું છું, મને આ પ્રિય વસ્તુ છે કે જો તમને આ દીધું છે ક્યાંક આપો, આ દીધું છે તો તમે એમાં સારું જુઓ. એટલે ભીખુદાનનું, કારણ કે આજ મારા દીકરાનો જન્મદિવસ છે અને કાલે પણ 2-3 મહાત્મા આવ્યા હતા કે બાપુ પાલુભાઈ, મેં કીધું મારો દીકરો છે, બાપુ અમારું બહુ સારું રાખે. મનોમન હું રાજી થયો, હું બેઠો ને વખાણ નથી કરતો. તે એમ થયું વાહ મોગલ, રૂપિયા જ ઘણા ને આગળ છે બાપ, અને માતાજી હવ જાજા દે. પણ આ દીકરો જે દે છે ને, વખાણ ન કરાય, આખું બંધ કરીને દઈ દે છે, ગણતોય નથી કેટલા છે. પણ તઈ મને આ એક શબ્દ, અમારા ભીખુદાન તો અમારું એક સમાજનું ગૌરવ છે બાપ. ભીખુદાન નામ ઘણાય છે પણ ભીખુદાન થાવો બહુ ઓછી વાત છે. એમ નારાયણ પણ અમારો પરિવારનો, એ ભજન કરી ગયા, સંતવાણી લઈ ગયા, હવે ચા પાણી રહ્યા છે, હવે સંતવાણી નથી. કારણ ચારણ બને ત્યાં સુધી સાહિત્યકાર હોય, ચારણ ભજની કોશો હોય, પણ એને આ જ્ઞાન લાગ્યું છે, મારા આ દીકરાને લાગ્યું છે બાપ, કે આજની તારીખમાં આ દીકરો અહીંયા પણ પોતે ભજન કરાવે છે. હું ખૂબ રાજી થાઉં છું. માતાજી એને હોબ રહ ન રાખે બાપ. પણ મને એ ભીખુદાનનો એક શબ્દ કાયમ માટે હું બોલું છું કે જો તમને દીધું છે તો તમે સારા રસ્તે વાપરો અને વાપરી જાણો તો એ બેલેન્સ મર્યા હોય એ માણસને પાછી આવે છે, બેંક બેલેન્સ. એટલે કીધું છે એક જ લીટી. શું કહે છે, આ દીકરાનો જન્મદિવસ છે અને એને દીધું છે, આનું બોલું છું. શું કામ કે દુનિયાને ખબર પડે કે કર દીધા તન સુકાત કરવાય દીન ને દેવાય દાન. એજી કર દીધા તન સુકાત કરવાય દીન ને
દેવાય દાન મુખેથી એ તે જાજાના લીધેલ નામ હાથેથી હરામ ના ચાખ્યા માળા હારે બોલડા રાખ્યા વાલા જેદી ધ્રુજ છે વાણી મોગલ તને પ્રોષ છે પ્રાણી આ જ દીકરો આઝાદ જેને કહેવાય છે વખાણ નો કરાય ડાબા હાથને નથી ખબર પડવા હું ઘણી વખત કહું કે બેટા પાલું તે આને આટલું બધું બાપુ મેં કાંઈ નથી આપ્યું મેં આપ્યું જ નથી એ તો બેઠી એ દેવરાવે છે હું બાપુ નથી આપતો ખરેખર છે મારા માટે તો ગૌરવ છે કોઈ પણ આજની તારીખમાં એની પાસે જાવ પણ માણા ઓળખીને દે છો હા એમને નથી દેતો માણાને ટકોર કરીને દે કે આ દીધા લાયક છે કે નથી ઓળી દઈને પછી અવળા રસ્તે જાય એવો નથી ને એટલે આજે મારા દીકરાનો જન્મદિવસ છે હે મોગલને હું પ્રાર્થના કરું વડવાડી મારી આવેશ વધારાની એમાં દઈ દેજે પણ આ દીકરાની મારે જરૂર છે બાપ કારણ લક્ષ્મણ બારોટને મને યાદ છે કે એમને રોવડાવી દીધા હતા જાહેર સ્ટેજમાંથી લગભગ 72 કલાક સુધી સંતવાણી જો કન્ટિન્યુ ચાલુ રહી હોય તો એ બચાવના ભાગે આવ્યો છે બાપુ તો એ એમના પરિવારના એમના બાપુશ્રી એમના માતુશ્રી હંમેશા એમને યાદ કરતા હોય અને એમને સંતવાણી જો એક ભજન જેને નાન બાપુ પછી જો આપણે કહી શકીએ તો લક્ષ્મણ બાપુ છે કે એમને ભજનને સમજવું છે ઉતાર્યું છે કેવી રીતે ગાવ પૂરેપૂરી મર્યાદામાં અને આજે એ વ્યક્તિ સ્વર્ગસ્થ છે આપણે તો ભ્રમણે કહી શકીએ નહીં પરંતુ એ સ્ટેજ ઉપરથી બાપુ આ ગજાના જે કલાકાર નાન બાપુ પછી કહી શકીએ તો લક્ષ્મણ બાપુ એની આંખમાંથી જ્યારે બાપુ હરખના આંસુ આવતા હોય કે જ્યારે એમનું સન્માન થતું હોય તો બાપુ આ સંસ્કાર કેટલા એમના પરિવારમાંથી એમને ઠાણી મળેલા આ વારસાગતમાં આવે છે જેમ સંસ્કાર આવતાય પેઢીયું લાગે છે અને જાતાય પેઢીયું લાગે આ વારસદારમાં આવે છે આપણે કહીએ ને બેટો બાપ તણો ચેલે ચાલે પછી જનની કામ જાણે વહમું લાગે વેરડા એ લોહીના ગણ છે એમાં આવે જ એમાં પછી એને કાંઈ શિખામણ ન દેવાની હોય બાપ કારણ કે એ ધાવણની તાકાત છે એ સંસ્કાર તો વારસાગત પેઢીઓની પેઢી આવે મેં તમને કીધું ને કે નીતિ ધર્મ ન્યાયની જે કાંઈ દાન કર્યું પુણ્ય કર્યું હોય તો એ મર્યાદામાં એ બેંક બેલેન્સ પાછી મળે છે તો પાછો એમાં ને એમાં એ અવતાર મળે છે અને પાછો એનો ઈમાણા કરતો રહે છે એમ આ વારસાગત છે આ કોઈ લીધું દીધું નથી પણ આ પરમાત્માની કૃપા હોય કુળદેવીની કૃપા હોય કે જેની જનતાના ધાવણની તાકાત હોય એ જ આ કરી શકે છે હું મારો છે વખાણ નથી કરતો પણ હું બધાને કહું છું 18 વર્ષને જો તમારી પાસે હોય ને બાપ તો આવા માણસનું ધ્યાન રાખો હું વિરોધ નથી કરતો એક મુસલમાનનો દીકરો મુસલમાન નહીં મુસલમાનનો દીકરો હું લાઈવમાં જોતો હતો અને મોગલધામના 51,000 રૂપિયા પોતે બોલ્યો મેં કીધું આ બોલ્યો પોતે દઈ દીધા હવે એને ખબર છે મારા બાપ શું દેશે મેં કીધું બેટા તે મને કે બાપુ તમારો દીકરો નથી મોગલધામના નામના લઈને પોતે દઈ દીધા રૂપિયા તું વિચાર તો કર આ વસ્તુ છે હું વખાણ નથી કરતો આવા એને ઘણી જગ્યાએ દીધા છે ઘણી જગ્યાએ એક જગ્યાએ નહીં નામ મોગલનું નહીં દે પોતે અને નામ આઈનું બોલે કે બાપુ ધર્યો બધાને ખબર બાપુ પાસે કાંઈ નથી પણ એટલે અમે કહી છીએ બાપ આવા દીકરાની સમાજને જરૂર છે બાપ એમ હું બધાને કહું છું બાપ કે જો તમે કાર્ય કરો તો આવા કાર્ય કરશો ને તો સમાજ કોઈ દી તમને ભૂલશે નહીં બાપ પણ કોઈ દી એના પગ પકડીને પસાડવાની વાત ન કરો કારણ કે સમાજમાં આવા ભાઈ દીકરાની જરૂર છે હું તો એટલું કહું માં મારી આવે છે એને વધારાની આપે આ દીકરાને ગમે ત્યારે આપણે કહી ત્યારે કાળી રાતે ઊભો હોય અત્યારે એની માથે માથાડૂબ કામ છે કે જે માણસ હુઈ નથી શકતો રાતના 3:30 વાગ્યાથી કામ કરે છે તો આપણા માટે ગૌરવ છે કે બાપુ આપણે એક માણસે જવાબદારી મૂકી છે માં જોવે છે ને ઉપરવાળો તો આપણે પૂરેપૂરું કામ કરવું પડે તે મને ગૌરવ છે કે ધન્ય છે બેટા તમને તો આજે એનો જન્મદિવસ છે તો માં મોગલને એનો ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે માતાજી એને ખૂબ નિરોગી રાખે અને ખૂબ પણ જેને કાંઈ પ્રગતિ કરે અને આવા નવા સારા કામ કરતો રહે દીકરો એવા માના એને આશીર્વાદ આપું છું પછી આપણે વાત ગુરુ પૂર્ણિમાની કરીએ કારણ કે ગુરુ પ્રત્યે એમને પણ ખૂબ લગાવ છે પરંતુ આજે જે મુદ્દાની વાત કરી જો પૃથ્વીને બચાવી હોય પર્યાવરણને બચાવવું હોય બાપુ તો સારા એના પ્રસંગની તમે વાત કરી પરંતુ આજે જે એમનો અવતરણ દિવસ છે આપણે ભાષામાં કહી શકીએ તો જન્મદિવસ એ બાપુની દિવસે આજે એમને અનેક ઝાડ રોપ્યા જે વડલાની વાત કરી બાપુ આ વિગુડીની વાત કરી મેં સાંભળી બાપુ ખૂબ મને આનંદ આવ્યો પત્રકાર તરીકેની સાધુ તરીકે બાપુ આજે જે એમને એક આ વૃક્ષ વાવવાનું કાર્યક્રમ
જોકે હંમેશા કરતા હોય છે, પરંતુ આ કાર્યમાંથી લોકોને શું શીખ લેવી જોઈએ? ધન્ય છે બાપ. હું તો કાયમ માટે ઓહાણ આવવું પડે. અત્યારે દીકરાએ કીધું ને કે બાપુ મેં 500 ઝાડ વાવ્યા, તો આ ગૌરવ નહીં. 500 ઝાડમાં કીધું ને કે બાપુ ઉમરા વાવ્યા છે, વડ વાવ્યા છે, બધા ઝાડ વાવ્યા છે કે જેને કહેવાય પર્યાવરણની જાળવણી, જેને કહેવાય ઓક્સિજન આપણો ખરાબ ખેંચી લે ને હારો દે એવા ઝાડ. સમજી ગયા ને કે જે 22 કલાક 24 કલાક 13 20 કલાક આપણને આપે છે સારું ઓક્સિજન અને આપણું ખરાબ ખેંચે છે. આવા સારામાં સારા ઝાડ એને વાવ્યા છે. તો આથી હવે વસ્તુ એક જ, જો એક દીકરો અમારો વાવતો હોય તો આ કસરી માલકો 25 થી 26 લાખની વસ્તી છે આપણે. હું કાયમ કહું છું, ઉત્તરાયણ દિવસ હોય આપણો, કોઈ વરડાવને આપણા વડવાના કોઈ આપણે જેને કહેવાય કે જન્મદિવસ હોય, તેથી આપણે આવા ઝાડ વાવીશું તો આ કચ્છની માલકો કોઈ દુકાળ નહીં પડે. કારણ કચ્છ એક કાળજું છે ભારતનું. કચ્છ જેવો કોઈ ઇલાકો મોટો નથી, કારણ કે કચ્છ તો કચ્છ છે, જે ખમીરાતવાળી ધરતી છે, જેને કહેવાય મર્દોની ધરતી છે, જેને કહેવાય સતસુરાની ધરતી છે. અને વિજ્ઞાનવાળા કહી ગયા છે કે કચ્છની માલકોર જે જવારાત છે ને એવું વિશ્વની માલકોર ક્યાંય નથી. કારણ હું વિરોધ નથી કરતો, અંગ્રેજો અહીંયા આવ્યા છે મહેમાનગતિ કરવા, પણ રાજ નથી કરવા દીધું. આ કચ્છ, કચ્છ તો કચ્છ છે ભલામણા. એટલે એમાં મને એક યાદ આવે છે કે શિયાળે ભલો સોરઠ અને ઉનાળે ભલી ગુજરાત, વરહે તો વાગડ ભલો અને અમારો કસરો પાંજો 12 માસ. આ કચ્છ એ ધરતી છે બાપ કે જ્યાં લાલ કલરનો ચોખ્ખો થતો ભલા માણા, કે સિંધુ નદી જ્યાંથી ગઈ છે એવો કચ્છ. 350-400 કિલોમીટર તેની રેન્જ છે કચ્છની. મોટામાં મોટો જો ધારે તો આ કચ્છ રાજ્ય બને. એમ પ્રાગમલજી બાવા ત્રીજા એ ખૂબ મહેનત કરી હતી કે મારે કચ્છ અલગ રાજ્ય બનાવવું છે, પણ છતાંય ઈચ્છા એની કદાચ વસ્તી બધી પૂરી કરશે, મને એવો વિશ્વાસ છે. કચ્છ તો કચ્છ છે બાપ. જેને કચ્છ નથી જોયું એને દુનિયાનું કાંઈ જોયું નથી. કારણ કચ્છની ધરતીની માલકો આજની તારીખમાં સતની સરવાણિયું છે. ભલા મને તમે વિચાર તો કરો, ધરતી કપ્યા, સુનવાણી ગઈ, દુકાળ ગયા, પણ કચ્છની જેને કંઈ ખમીરતા છે, જેની જીવરપણ છે, જેને રૂવાડે રૂવાડે મરદાનગી છે, એ હજી એમની એમ છે, આજની તારીખમાં છે. પણ કચ્છ તો કચ્છ છે બાપ. મારે પોતાને બોલવું પડે સર લાઈવ દ્વારા, કચ્છ જેવો ઇલાકો તમને ક્યાંય નહીં જડે. કારણ કે ભગવાને છે ને પાંડવોએ પણ કચ્છમાં આવ્યા છે. 5,500 વર્ષ થયા કે જે ત્યાં હું તો અભણ છું, સેટિંગ તમે કરી લેજો, મેળવી લેજો. પણ દુર્વાસા મુનિ જેવા જો અહીંયા આવી ગયા હોય, આ કચ્છ દ્રાવિડ દેશ છે બાપ. સમજી લેજો, કચ્છ પ્રંગાણું હાવ અલગ છે કે જ્યાંની માલકોર પાંડવોની થાપેલી જેને કહેવાય રવેચી બેઠી છે, મા કુંતાની, કે રવિમાંથી જેને માએ પ્રગટ કરી છે મા કુંતાએ, કે ર એટલે રવિ, વ એટલે વાયુ અને તું છો એ રવેચી આ વાગડમાં બેઠી બાપ. જેને કહેવાય શિયાળું પવન ન વાવા દે એમ એવી રવેચી બેઠી છે. એવા દુર્વાસા મુનિ જેને કહેવાય અહીં આવેલા છે. આ કચ્છ અને પાંડવોએ પણ આ કચ્છમાં આવીને શાંતિ લીધી છે. મારા કોઈ આમે કહેશે ને આમે કહેશે, પણ અમે ચારણો જે કહીને એમાં કોઈ જાતનું ઓલું હોય. કારણ કે પાંડવો બધા બહુ ફર્યા જ છે, બહુ ફર્યા છે, પણ શાંતિ એને કચ્છમાં મળી છે. એમ આને દ્રાવિડ દેશ કહેવામાં આવે છે, કે જેને કહેવાય કે દુર્વાસા મુનિ જેને કહેવાય પાંડવોના ગુરુ હતા અને કૌરવોના ગુરુ હતા. પણ એને કીધું ગુરુને કે આને શ્રાપ આપીને આનો નિકંદાળ કાઢી નાખો. અને દુર્વાસાએ કીધું કે હું તો સંત છું, મારે માન અપમાનનું ન હોય. એવા તો શું પાંડવોને તમે શ્રાપ દેવા મગાવો છો કે તમને વાલા છે, અમે નથી વાલા, કે હું સંત છું, મારે કોઈ વાલા દવલાનું ન હોય, મારે કોઈ માન અપમાનનું ન હોય. પણ પાંડવો સત્વાદી છે એટલે હું વખાણ કરું છું. તો કે એ સત્વાદી છે અમે નથી, એ અમારો ભાઈનો પ્રશ્ન છે. આ વાત જેને કહેવાય કે વાદેસડી, વાદેસડી એટલે હામાં મંડાઈ ગયા, સરિયાતું મંડપ કરી હામી કીધું કે જો સતવાદી હોય તો આ ગોટલી અને આ ભુજિયા 4 પોરમાં ઉગાડે અને તમને જમાડે તો માની કે સતવાદી છે. જો આ બીના ન બને તમારે એને શ્રાપ આપો. જો આ ગુરુની વાત કરું, આ ગુરુ સમજી લે બહુ ક્રોધિત હતા દુર્વાસા મુનિ, 1000 વર્ષ ઉપર જીવ્યા હતા બાપ. એમ જેને કહેવાય આપ જાણો છો શકુની ને દુર્યોધનનું ષડયંત્ર, એ ગોટલીમાંથી મીન કાઢીને શેકીને પાછું એમાં ફિટ કરી દીધું. કોઈને ખબર ન પડે કે આમાં મીન શેકાણું નથી. ફિટ કરીને કીધું કે આલ્યો 4 પોરમાં એ આંબો ઉગાડે, જો આંબો ન ઉગે તો તમારે એનું નિકંદળ કાઢી નાખવું પડે. તેની પણ પાંડવોએ આ ધરતી નક્કી કરી હતી
કે આપણે દ્રાવિડ દેશમાં વ્યા જાય અને દુર્વાસા મુનિ આવ્યા છે. ઇતિહાસ કહે છે કે આજની તારીખમાં તમે મનફરા જાઓ, પથ્થર પણ કેરી જેવા છે, ગોટલી જેવા છે આજની તારીખમાં. એમ એના પુરાવા છે. એમ બધા માટે આપણે કહી છે તો કચ્છ તો કચ્છ છે. એટલે દુર્વાસા જ્યારે આવ્યા આ ગુરુમાંથી થયું, આને ગુરુ કહેવાય. ગુરુ પૂનમનો મહિમા છે. એટલે મારે ગુરુની વાત કરું છું કે આને ગુરુ કહેવાય. કે ગુરુને જો કોઈ અપમાનિત કરે, ગુરુનું જો જેને કહેવાય કોઈ માનનો આનું જળવાય, સન્માનનો જળવાય, તો એ ગુરુ કોપાયમાન થાય. અને એ ગુરુ હાલતા થયા હતા. અને જેને કહેવાય હસ્તિનાપુરથી, જેને તમે દિલ્હી કહો છો, ત્યારે અમારા કવિ લખે છે, ચારણો બોલે છે. અને એક જ લીટી બોલું, શું કહે છે? એવા કોરવોને દ્વારેથી દુર્વાસા આવ્યા જો ને પાંડવને એમો જાણ રે, એવા આપણે નિમારે ન છોડીએ નિમાદાર પાંડવો આવ્યા જો ને સત લેવાના એ આજ ટાણા રે, એવા આપણે નિમારે ન મેલીએ નિમાદાર પાંડવો. આ દુર્વાસા મુનિ પણ એ મનમાં પ્રાર્થના કરતા હતા કે હે ઉપરવાળા, હે માલિક, હે પરમાત્મા, હે ભગવાન કૃષ્ણ, હે અખિલ બ્રહ્માંડના માલિક, આ પાંડવોની તું લાદ રાખજે અને આ ગોટલીમાંથી આંબો ઉગાડજે અને મને રસ રોટલી જમાડે ચાર પોરમાં. એવી દુર્વાસા મુનિ પ્રાર્થના કરતા. શું કામ? કે દુર્વાસા મુનિ જાણતા હતા કે પાંડવો છે ને એ નીતિ ધર્મ ન્યાયવાળા છે, નીતિને કેડે હાલવાવાળાના છે, ધર્મના કેડે હાલવાવાળા છે, ખવડાવી અને રાજી થવાવાળા છે. પણ કોઈનું ખાઈને રાજી થવાવાળા પાંડવો નથી. તો આજે મારા દીકરાનો જન્મદિવસ છે. બે શબ્દ પણ મારા દીકરાના મારે સાંભળવા છે, જેથી આખો કચ્છ નહીં, કાઠિયાવાડ નહીં, ગુજરાત નહીં, પણ દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા આ વિડીયો જવાનો છે. તો આજે મારા દીકરાનો જન્મદિવસ છે, એને મેં ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને જેને કહેવાય ગુરુ પૂર્ણિમાનો મહિમા પછી આપણે આગળ વધારી. પણ એ પહેલાં મારા દીકરાને કહું, બાપ બે શબ્દ બોલ. કારણ કે બાપ મોરના ઈંડાને સિતરવાપણું ન હોય, ચારણ બોલતો રૂડો જ લાગે. બાપ એને શીખવાડવાનું ન હોય, એક વાવતો ને બીજો શીખવે ને ખોટી વાત વાવતો ને બધી ખબર હોય. એમ આ દીકરાને હું આપું છું કે બે શબ્દ બાપ તું બોલ મારા હાવજ. હાલો ભાઈ, આપણો ખૂબ અનુભવ છે. કારણ કે મારી તો ઉંમરમાં મેં ભજન પણ સાંભળ્યું છે, પરંતુ નાણ બાપુ, કાનદાસ બાપુની વાત કરવામાં આવે, ઘણી વખત હજી હું જૂના સ્ટેજ પ્રોગ્રામ જોતો હોઉં તો નાણ બાપુ સાથે મેં તમને ઘણી વખત જોયેલા છે. અને હંમેશા ક્યારે કોઈ કલાકારને, કોઈ વાદકને ક્યારે અન્યાય થાય નિસ્વાર્થ ભાવે તમે લડતા હોવો છો. એટલે કહી શકીએ કે અત્યારના સમયમાં જે ગુરુ આ લોકો કંઠી પહેરી અને ગુરુ બનાવે છે અને તમે એ ગુરુનું તત્વ અંદર ઉતારેલું છે, કેટલો આની અંદર ફરક છે, કેટલો અંતર છે અને આ ગુરુનો શું મહિમા છે, મારે એના વિશે જાણવું છે. કારણ કે વિશેષ અનુભવ છે તમને, અને તમે તમારી ગાડી ઉપર પણ તમે લખાવેલું છે કે ગુરુ કૃપા હે કેવલમ. એટલે મારે આ વાત આખી લોકો સમક્ષ મૂકવી છે તમારા મુખે. જય ભણીધર, જય વડવાડી, જય મા મોગલ. આજે માના સાનિધ્યમાં, ભણીધર વડવાડીના સાનિધ્યમાં બેઠા છીએ, ચારણ ઋષિના સાનિધ્યમાં બેઠા છીએ, મોગલકુળ બાપુના સાનિધ્યમાં જ્યારે બેઠા છીએ ત્યારે આજે મારો જન્મદિવસ છે. બાપુએ મને માના આશીર્વાદ આપ્યા છે અને મા બાપ અમારા તો અમારા વડીલો આ મહાપુરુષો છે અમારા. ત્યારે જ્યારે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ મારા જન્મદિવસ નિમિત્તે હું અહીંયા દર્શન કરવા આવ્યો હોઉં ત્યારે ગુરુ મહિમાની જે વાત છે એ તો પૂજ્ય આપણે બાપુ પાસેથી સાંભળવાની. ગુરુ મહિમાનું બાપુ અદ્ભુત રીતે આપણને વાત કરે છે. પણ ગુરુ તો દરેકને હોવું જરૂરી છે. ગુરુ વિનાનો આ માણસ નુગરો કહેવાય. કારણ ગુરુ દરેકને ધારણ કરવા પડે. દત્ત ભગવાને કેટલાય ગુરુ કર્યા હતા, એટલે આપણે ગુરુ ધારણ કરવા પડે. પણ ગુરુ કેવો ધારણ કરાય, ગુરુ કોને કહેવાય, ગુરુનો સ્વભાવ કેવો હોય,
ગુરુનો ધર્મ શું છે, ગુરુનો શિષ્ય પ્રત્યે ભાવ કેવો હોય, શિષ્યની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા કેવી હોય, એ બધું જો આપણે વિસ્તાર સાથે જાણવું હોય તો પૂજ્ય બાપુ પાસેથી આપણે જાણશું. પણ ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ, શિષ્ય જો સાણા હો તો કર લે તું તેરે સદગુરુ કી સેવ. કારણ કે ગુરુ ધાર્યા પછી એમાં સંશય ન હોય, પછી એની અંદર પછી શંકાને કોઈ સ્થાન આવતો નથી. ગુરુ ધારણ કર્યા પછી જો શંકા હોય તો પછી કોઈ ગુરુનો ધારણ કરવાનો કોઈ મતલબ નથી રહેતો. પણ ગુરુ ધારણ કરવા પહેલાં જેમ ગુરુ શિષ્ય બનાવતા પહેલાં શિષ્યની ટકોર કરે છે, એમ શિષ્ય પણ ગુરુની ટકોર કર્યા વગર, ચકાસ્યા વગર ગુરુ બનાવાય નહીં. કારણ કે એ સમય જે હતો એ સમય જતો રહ્યો છે. અત્યારે કળીકાળની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જે કંઈ છે એ બધું અત્યારે ડીંડક વધતું જાય છે. ત્યારે આવા ઘણા બધા બની બેઠેલા પણ ગુરુ બની જતા હોય, પણ ત્યારે એ આખું ગુરુ મહિમા, ગુરુ કેવો હોય, ગુરુનો ધર્મ શું છે, ગુરુ શું કરી શકે, ગુરુની તાકાત શું છે અને શિષ્યનો ધર્મ શું છે, એ બધી વસ્તુ આપણે પૂજ્ય બાપુ પાસેથી, ચારણ ઋષિ પાસેથી જાણશું. અને એ સાથે સાથે આપણે પૂજ્ય બાપુ પાસેથી આપણે બધાએ આશીર્વાદ પણ મેળવવા છે. ત્યારે ગુરુ મહિમા જાણવા માટે આપણે બાપુને સાંભળીએ. બાપુ ખૂબ અલગ એક આત્મા, કારણ કે હું ઘણી વખત એમની પાસે જતો હોઉં છું અને આઠે પર આનંદ બાપુ. પણ કારણ કે મેં જે વાત કરી એમના પરિવારના તો ઠીક છે વાત કરી, પણ આપે જે વાત કરી ગુરુ પૂર્ણિમાની વાત કરવામાં આવે તો બાપુ ઘણા પ્રકારના ગુરુઓ હોય છે. શરૂઆત માતા પિતાથી થાય છે બાપને. પહેલાં ગુરુ તમારા માતા પિતા, પછી માસ્તર, એના પછીના બાપુ કેટલાક ગુરુના પ્રકાર છે અને કેવા ગુરુ હોવા જોઈએ. પાલુભાઈએ ખૂબ સરસ વાત કરી કે ગુરુમાં ગુરુ બનવાની ક્ષમતા હોવી જોઈએ અને ગુરુ ત્યારે જ રાજી થાય કે જે એનો શિષ્ય એનાથી સવાયો થાય. બાપુ ધન્ય છે બાપ, કારણ કે હું ચારણ છું, આઈ પરિવાર છું. પહેલાં તો ગુરુ પૂર્ણિમાના 18 વર્ણને, દીકરાઓ અને દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ. ગુરુ પૂર્ણિમાનો બહુ મહત્ત્વ મોટો છે બાપ. કારણ હું ચારણ છું, મારું કંઈક બોલવાનું જુદું છે. કારણ કે હું દેશી માણા એકડોય ભણેલ નથી, પણ મા મોગલની કૃપાથી કોઠાહૂજ છે એ બોલાવીને હું બોલું છું. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નન્ને ઉતરે નહીં, એ તો આઠો પર અમલ. એમ ગુરુ સાચો તમારી જન્મ દેનાર જનેતા, એ ગુરુ કે જે તમને ઉદરમાં હોય, ખાટું ખોરું કાંઈ ખાધું ન હોય, દૂધ પીવડાવીને માએ જેને જન્મ દીધા, દૂધ પીવડાવીને એટલે આ નહીં, દૂધી કે એવા દૂધ જેવા સંસ્કાર તમારામાં એક ઉદળા રેડ્યા હોય કે જેને ગીતાના પાઠ કર્યા હોય, મહાભારતના કર્યા હોય, દેવયાળના કર્યા હોય, હરિરસના કર્યા હોય, રામાયણના કર્યા હોય, એવા પાઠ ભણાવી અને સંસ્કારના ઘૂંટડા તમને પીવડાવ્યા હોય ઉદરની માલકોર. અને એ પછી 9 મહિના પછી કે જેને આવતડાને ચીકીઓને પસી દીધો રોય, એવા હકને અમે આવી આમાં કુશળ ખ્યાતિ હોય. બાળકનો જન્મ થાય ને સાધુરામ, પહેલાં તો તમારી આ કેશ કેરને ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ છે. માગોલ ખૂબ એને પ્રગતિ કરે અને તમને ખૂબ માતાજી સુખી રાખે. અને આખી તમારી કચ્છ કેર ટીમ છે એને ખૂબ માતાજી નિરોગી રાખે અને ખૂબ પ્રગતિ કરે. તો આવતડાને ચીકીઓને પસી દીધો રોય, એવા હકને અમે આવ્યા આમાં કુશળ ખ્યાતિ હોય. વાત સાચી છે કે બાળકનો જન્મ થાય ઉદરમાંથી એને ચીક આવે છે, ચીકે છે એટલે ખબર પડી જાય કે આ બાળક નિરોગી છે. હવે નથી ચીક આવતી, હવે રોતું નથી બાળક, એટલે ડૉક્ટરે એને થાપલીઓ મારીને રોવરાવે. શું કામ? જો રોવે નહીં બાળકને મૃત્યુ થાય છે. એમ હવે આ કહેવત છે કે બધા આ બધું જાવા માંડ્યું છે. સંસ્કાર ઘટાન ચોપડા વધ્યા, જીવતરમાં રેડ્યા તમે ઝેર, માનવ મટીને તમે દાનવ થયા, કળજુગે કાળો કેર. સાચો આધાર ગુરુમાં છે. એમ જન્મ દેનાર તમારી જનેતા છે ને એ જ તમારો ગુરુ, સમજી લેજો. બીજી વાત કે હાલવા દેવું ગુરુ વિશે હું બોલી રહ્યો છું. ગુરુ એ માં અને બાપ. આ હવન એની માલકો તમે શ્રીફળ હોમો છો. આપ જાણો છો કે ઘી નાળિયેરનો યજ્ઞ છે, 1100 હવા 1100 1150 ઉપર નાળિયેર જાય છે. તો આ પણ એમાં પતિ પત્ની બે છે.
અગ્નિદેવ સ્વાહા, બ્રાહ્મણો કહે છે ને અગ્નિદેવ સ્વાહા, બે પતિ પત્ની. બીજ, જે બીજ ઉગે છે એને તમે બીજ ન કહો, બીજ માં. બી એટલે બાપ છે ને મા ઈ માં. ધરતી ઈ પણ એક માં. એમાં બી વાવો અને જેને કહેવાય કે હવા હાથનું ડુંડું થાય, હજારો માલકો જેને કહેવાય દાણા લાગ્યા હોય, બી એક જ હોય. એમ બહુ સમજવા જેવો છે, કારણ કે હું ગુરુ મહિમાની વાત કરી રહ્યો છું આ ગુરુ વિશે. તો માં છે એ તમારો ગુરુ. પછી એ માં તમને ધવરાવે 8 મહિના હતી. પછી માં તમને જેને કહેવાય હાલતા શીખડાવે. હાલતા શીખડાવ્યા પછી તમે ભણવા જાઓ બાળ મંદિરમાં, પછી નિશાળમાં જાઓ તો અહીંયા તમને જેને કે વિદ્યાનું જેને કહેવાય પાઠ ભણાવે છે, જ્ઞાન આપે છે. માસ્તર એ પણ એક માનું દરજ્જું છે. માસ્તર હવે તો બીજું કહે છે, ભલે કહેતા હોય પણ માસ્તર એટલે માનું દરજ્જું છે. માસ્તર ગમે એવો વિદ્યાર્થી તોફાની હોય અને કદાચ 500 કે 1000 બેઠા હોય, 100 બેઠા હોય, 50 બેઠા હોય, એ વિદ્યાર્થીઓ બેઠા હોય અને માસ્તર એમ કે ભાઈ તમે નીચું જોઈને બેસી જાઓ એટલે નીચું જ જોવો ને એમ કે મારા હામું ધ્યાન દો એટલે હામું ધ્યાન દે, આડું વળું ન જોઈએ. આ માસ્તર નહીં તો શું ભલા માણા. માસ્તર એટલે માનું દરજ્જું. બાકી ગુરુ તો ઘણી પ્રકારના તમે ધારણ કરી શકો, પણ હે મિત્રો ગુરુ એવા ધારણ કરો તમને સાચું કે તમારી બુરાઈ લે, તમારા અવગણ લે, તમારામાં જેને કહેવાય કે શરણની માલકોર કે જે અમુક ખરાબ વિચારો છે, દુર્ગણો છે, કબૂદી છે, એ બધી ગુરુ લઈ લે અને પુષ્પરૂપી 2 શબ્દ તમને અર્પણ કરે અને સમજાવે ને એ ગુરુ. આપણે કહે છે ને ભજનમાં કહે છે ને એક લીટી ગુરુ માટે સમજી લેજો, ગુરુની કોઈ જાતિ નથી હોતી. ઘણી પ્રકારના ગુરુ થાય, પણ ગુરુ સમજીને કરો. ગુરુ એક જેસલ માટે, જેસલ જાડેજો બાપ, કચ્છની ધરતીનો કાળો નાગ, એનો પણ ગુરુ કોણ? સતી તોરલ બની ગયા હતા. કંઠી બાંધી દીધી. કંઠી એટલે આ નહીં, મનની કંઠી. મનની કંઠી બાંધી દીધી. ઘણા કે બાપુ મને દોરો બાંધ્યો ને, અલા દોરા ન બાંધાય, દોરા મન ના બાંધો. આટીઓ મન ની લ્યો કે હે માં મારું આ કામ થાય અને હું આ કામ કરીશ. કોઈ પણ દીકરીનું કન્યાદાન, કોઈ દીકરીને ફીના પૈસા આપીશ, કોઈ દીકરી ડિલિવરી હશે અહીંયા હું ઊભો રહીશ મદદ કરવા. કોઈ પણ વર્ણની દીકરી હોય, મેઘવાળની હોય, મુસલમાનની હોય, દેવી પૂજક, વાલ્મિક, ચારણ, રબારી, ભરવાડ, સાધુ, બ્રાહ્મણ, બાવા, 18 વર્ણ, કોઈ પણ વર્ણની દીકરી હોય, હું એને રાજી કરીશ. સમજી લેજો, આ પણ ગુરુના શબ્દ છે. સમજી ગયા ને તમે? ગુરુ ઘર કોઈ હોય બા, ગુરુ તમને સાચો અવળા રસ્તે જતા ને હાળો રસ્તો તમને સીધી દે, એ તમારો ગુરુ. સમજી ગયા ને તમે? ગુરુ ધારણ એવા કરો, ટકોર કરો. એક માટલું લેવા જ આવશો ને તમે ટકોર કરો છો કે બોધું તો નથી ને પાણી વીયું જશે, એમ ટકોર કરો. અને ગુરુને પણ એટલું કહો, શિષ્ય તમે કરો તો એને ટકોર મારો, તો જ શિષ્ય બનાવો ને બનાવો નહીં. સમજી ગયા? ઓલો આપણે કહેવત છે કે શેરી મિત્ર 100 મળે અને તાળી મિત્ર અનેક, પણ લાખોમાં હકદખ માની એવો કોક એક જ હોય બાપ, કે એની આગળ તમે અંતરની વાત મૂકી શકો, એની આગળ તમે કહી શકો. કારણ કે રૂપિયા મૂકવાના ઠેકાણા છે, વાત મૂકવાના ઠેકાણા નથી. આ ગુરુ સમજી લેજો. હવે ગુરુનું કેવા જાતના છે? ગુરુને ઓ આમ દઈ ગયો, ઓલો આમ દઈ ગયો. ગુરુને આ ન હોય, ગુરુને માન અપમાનનું ન હોય, દેહની ભલાઈ નો દેહની ભલાઈ. પણ આ ગુરુ છે બાપ. આ તોરલ જેસલ જાડેજાને કહી દીધું હતું કે હે જાડેજા, તમારે જો આ રસ્તે હાલવું હોય તો આ તરવાર છે, દરિયા દેવને પધરાવી દો. કારણ કે દરિયો દેવ છે, 999 નદીઓ આમાં આવે છે, આ એનું હાહરું છે. તો તમે આમાં તમે પધરાવી દો અને ચરણે આવી જાઓ મારા. આ ગુરુ તોરલ. આ વસ્તુ સમજો, ગુરુની કોઈ જાતિ નથી હોતી બાપ. ગુરુ ગુરુ એટલે કીધું ગુરુજીને પૂછો રૂડામ, જ્ઞાન તો બતાવજે રે. ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન તો બતાવશો, પણ ગુરુ જોઈને ધારણ કરો. સમજી લેજો. આંખું બંધ કરીને બેઠો એનું ધ્યાન રાખો. નમને ફેર છે, આંખું બંધ કરે એમાં ઘણો ફેર છે. એટલે સમજો જરીક.
સાચી સલાહ દે, કારણ કે ગુરુના શબ્દ તીખા હોય. સમજી ગયા ને? ગુરુ કોઈ દી ઢાક પછેડો ન કરે, ગુરુ કોઈના ખોટા વખાણ હોય એવું કહી દે. ગુરુ આમ ન કરે, ગુરુ આમ કરે. આમ એટલે સમજી ગયા ને તમે? આમ એટલે હારા શબ્દથી આમ કરે કે આ બુરાઈ મને દઈ દે અને આ શબ્દ લઈ લે, તું સુખી થાય. આ ગુરુ હાથા રસ્તે ચડાવે. આ ગુરુ માસ્ટર. આપ જાણો છો ને, ભગવાન કૃષ્ણના ગુરુ હતા, દશરથના ગુરુ હતા. આપ જોવો એક પછી એક, એનાય ગુરુ હતા, રાવણના ગુરુ હતા, બધાના ગુરુ જ હતા. સમજી લેજો. અર્જુનના ગુરુ હતા. આપ જાણો છો, એમાં મારે પડવું જ નથી. આ બધા ગુરુ હતા, પણ એ ગુરુ એને જ્ઞાન આવવા દેતા હતા બાપ. તો ગુરુ પૂર્ણિમાનો મહિમા હું તમને આગળ કહી રહ્યો છું. ભગવાન શિવ કે જેનો આખો પરિવાર પૂજાઈ ગયો, બેઠા છે, ધ્યાન ધર્યું અને આ સમાજમાંથી એક રૂપક મૂક્યું છે. શું ન જાણતા હોય? એટલે બે દીકરા આવ્યા, કાર્તિક ને ગણેશ, કે બાપુજી મોટું કોણ? આ જેને કહે શબ્દ હામાં અથડાણા, મોટું કોણ? એટલે બાપુજીએ કીધું ભોળાનાથે, દેવ નો દેવ મહાદેવ, કે બેટા આ પૃથ્વીને ફરતો આંટો મારીને વહેલો આવે એ મોટો. આને થોડો સાત્વિક અભિમાન આવ્યો કે આને કાર્તિકને. એ કે હવે આને તો ફાન છે, ઉંદર એનું વાહન છે, મારે તો મોર છે, હું હમણાં આંટો મારીશ. આ વસ્તુ સમજી ગયા? અહમ. આ ગુરુનું કામ છે આ કાઢવું હોય. સમજી ગયા ને તમે? અંદર જ છે બધું. આમ બધું અંદર જ છે. આ બધું આને ઠાલવી નખાય. એટલે થોડુંક મનને અભિમાન આવ્યો, ગર્વ આવ્યો કે હવે આ તો કેદી કે હવે ફરીને આવે, લે હું જાઉં છું. કે બાપુજી મંજૂર છે? કે મંજૂર. કે હા જા. ઘણે બુદ્ધિશાળી હતા, બહુ બુદ્ધિશાળી હતા બાપ. એટલે આજની તારીખમાં હું તમે કાંઈ પણ કાર્ય કરી છે સારું હીણું હોય તો પહેલો ગણે હોય. હે, પહેલો ગણેશનું જ હોય. ગમે ત્યાં જાઓ પહેલો ગણેશનું મંડાય, જ્યાં જાઓ એ. એટલે કાર્તિક ગયા અને ગણેશે એ વખતમાં જેને કહેવાય પતરાળા, કે જેના હાકના પાંદડા, પતરાળા પાથર્યા. મા બાપને કીધું બિરાજો, બેઠા. અને જમણા અંગૂઠે પહેલાં માને ચાંદલો કર્યો કે હે માં તું હતી તો હું આવ્યો. પછી બાપને ચાંદલો કર્યો, ભોળાનાથને, કે બાપુજી તમે હતા તો હું આવ્યો. અને હે માં પાર્વતી તમે હતા તો મેં જન્મ લીધો તમારા કુખે. હું કેટલો ભાગ્યશાળી માં કે તમે મને સદબુદ્ધિ દીધી. અને 4 આંટા ફરી લીધા. કેટલા? પગે લાગીને બેસી ગયા. ને કાર્તિક આવ્યા કે આ પાછો આવ્યો ને? કે ના બેટા, એ તો હવ પહેલાં કે ફરી લીધો પૃથ્વીને 4 ફેરા. કેમ? કે અમને મા બાપને આંટા ફરી લીધો. સમજી ગયા ને? આ ગુરુ, આ ગુરુ ધારણ કરવાની જરૂર છે, પણ તમને સાચો રસ્તો આપે, તમને સાચી દિશા આપે, તમારામાં બુરાઈ લઈ લે એ ગુરુ છે. બાકી ગુરુ કેમ તે આટલા મૂક્યા ને શું આ ન દઈ ગયો ને આ ગુરુ નો કહેવાય, આને લૂંટણિયા કહેવામાં આવે છે. એટલે આવા ગુરુની જરૂર છે, લૂંટે એની જરૂર છે, પણ સાચા ગુરુ કે એની જરૂર છે. પણ મારો કંઈક ગુરુનો મહિમા અલગ છે, એમ તમારી મા છે પણ ગુરુ છે. અને આ મા ગુરુ વિશે હું બોલતો આવ્યો છું. ગુરુ તો ઘણી પ્રકારના મળે, પણ એક કહેવત છે, એક ગુરુ બીજો ગુરુ, ગુરુ 18 લાખ હુआ રે જી. એક ગુરુ એ ભાઈ બીજો ગુરુ, ગુરુ 18 લાખ હુआ રે જી. કાન ફૂકી ફૂકીને મર્યા પણ સતાનો આવ્યો પાર. આ કડી હું ભૂલી ગયો છું. કાન ફૂકી ફૂકીને મર્યા, આ જગમાં પાખંડવાળા પૂજાણા. એમ આ વાણી અને પાણીનો કોઈ દી પાર નથી. આવા કેટલાય થઈ ગયા ગુરુ. એમ જે હારા જે ગુરુ થઈ ગયા, નામ અમર થઈ ગયા છે. એમ અત્યારે આજની તારીખમાં હજી ગુરુ છે બાપ, તમને સાચું કહેવાવાળા, પણ આમ કરવાવાળા છે ને એ ગુરુ નથી. હશે પણ સાચા ગુરુ હજી પડ્યા છે બાપ. તો એવા ગુરુ તમે ધારણ કરો, એને તમે ધોણા જાગૃત રાખો, એને વસ્ત્ર આપો,
એ ગુરુને રાશન આપો, એ ગુરુને ક્યાંય કોઈ ધામની જાત્રાએ જવું હોય તો તમે હારે જાઓ, એને જાત્રાયું કરાવો, એની વાહે તમે ભલે લાખો રૂપિયા તમે વાપરો, બગાડો એ ન કહેવાય, બગાડો શબ્દ ખરાબ છે, વાપરો તો એ ગુરુના આશીર્વાદથી તમારું અભરે ભરશે. પણ ગુરુ જોઈને ધારણ કરો, સમજી ગયો ને? એટલે ગુરુને અમુક ખબર ન હોય, પોતાની ખબર ન હોય, ગુરુને આંતરમુખ થયેલો ન હોય તો ગુરુ એવો ધારણ કરો કે જેને ગુરુને કોઠા હોય જાય. હું મારી જ વાત કરું, મને કાલે એક દાડો કે કાઠી દરબાર છે કે બાપુ હું તમને ગુરુ ધારણ કરવા આવું છું ને તમે બાપુ અમારા ગુરુ થાયજો. મેં બરોબર, કેટલા જાણો? કે અમે 9 જાણા છે. મેં બરોબર, મેં કીધું એક કરીને બેટા તાર મા બાપ છે? કે હા. મેં એ ધારણ કરી લે, આમ બધું આવી ગયું. કે નહીં બાપુ અમારે તમને ગુરુ ધારણ કરવા. મેં કીધું લુગડાય મને કોક પહેરાવે છે, બીડી મને કોક પાઈશ, બરોબર છે, 5 દીની વસ્તુ ખૂટે ઘરે અહીંયાથી જ લઈ જાઉં છું. અહીંયા મોગલ બેઠી રોજ હજારોને જમાડે છે, પણ મારા કરતાં કોઈક બીજા ગુરુ ધારણ કર. હું લુખો છું, મેં આખી જિંદગી, કારણ કે મા આગળ દુઃખ માગ્યું છે, હું દુઃખનો ભિખારી છું, સમજી ગયા ને? દુઃખનો હું ધરાતો જ નથી. કારણ કે બાપુ ભિખારી શબ્દ અમુક નથી સમજતા. હું દખણમાં બેઠો છું, માએ કીધું કે બેટા બધા 18 વર્ષના દુઃખ મને લેવા, મટાડોવાળી તો હું મોગલ છું, એટલે હું દુઃખ લેવામાં ધરાતો જ નથી, એટલે મોટો ભિખારી છું. એટલે મને કોઈ તમે ગુરુ ધારણ ન કરશો, મારામાં તમારું કાંઈ વળશે નહીં. લુગડા કોક પહેરાવે, બીડી કોક પાય છે, મારી પાસે કાંઈ છે નહીં, એક મોગલ છે. તો બીજા ગુરુ કોક ધારણ કરો, મારામાં તમારું કાંઈ નહીં વળે. તો આવા ગુરુ ધારણ કરો કે જેથી તમારી પેઢીની પેઢી પૂજાઈ જાય. અને મારો ગુરુ તો જેને કહેવાય કે અમારો નવનાથમાં આવેલો નાથ, કેશવો નાથ, કે જેને કહેવાય એ છે ચારણ સમાજનું ગૌરવ. રાજૈયા થઈ ગયા, એમાં ઘણા ચારણો થઈ ગયા છે બાપ, પણ કેશવનાથ અમારો નવનાથમાં આવેલો નાથ જામંગ, કે જેને કહેવાય બાપ આજ અમે ગૌરવ લઈશી. એ અમારો ગુરુ છે, જેને અમે હૃદયમાં રાખી દીધા છે. આ અમારો ગુરુ છે. તો 18 વર્ષને ગુરુ ધારણ કરવા જરૂરી છે, કારણ કે ગુરુનો એની નુગરો કહેવાય. એટલે ગુરુ ધારણ કરજો, પણ ગુરુ જોઈને ધારણ કરજો. હા, એટલે ધ્યાન રાખો. હા, લાવ તારી આ ગાડી મને, લાવ આ મને, એ સમજી લો, આથી સેવતા રહેજો. પણ હજી આવા ગુરુ બેઠા છે, તમને તીખા શબ્દો કહેશે પણ કહેવા નહીં દે. ગુરુ ધારણ કરો તો આવા કરો જેથી તમારી પેઢીઓ તમારી પૂજાઈ જાય. એટલે આવા ગુરુની જરૂર છે. સાધુરામ બોલી શકો. મારે વાત જે ગુરુની વાત કરવામાં પેલા કાન ફૂંકવામાં આવતા, કંઠીની પ્રથા બહુ વધી ગઈ છે અત્યારે. કારણ કે એક માળા ડોકમાં નાખે અને તરત બાપુ ગુરુ ધારણ કરી લે. પછી અત્યારે કારણ કે આ એક આનો બહુ બાપુ મહિમા અત્યારે વધી ગયો છે. ઠેકાણે જોવા જાય તો, અને જે ભૂતકાળમાં બાપુ જે ગુરુ હતા એ તો મનથી બાપુ એકબીજાના ગુરુ શિષ્ય બનતા. અને ક્યારેક ગુરુ શિષ્ય કરીને કાંઈ માંગે તો એ શિષ્ય આપી દેતા. અને કદાચ જો ગુરુમાં એવું લાગે કે મારો આ શિષ્ય આને લાયક નથી, બાપુ એને તરસોડી પણ દેતા. પણ આજના સમયમાં કંઠી પહેરી એટલે તમારા ગુરુ, કાન ફૂંક્યા એટલે તમારા ગુરુ. શું કહેશો બાપુ? વાહ, અંતિમ પ્રશ્ન. વાહ વાહ, બહુ સરસ વાત છે. મન, મેં પહેલાં કીધું ને, ઘણાને બાપુ મન દોરો બાંધ્યો, એટલે ભાઈ દોરા મનના બાંધો, આંટી મનની, કે કામ થઈ જાય હું આવે સેવા કરી જઈશ. કોઈ પણ દીકરીને વસ્ત્ર આપીશ, ગાયોને આપીશ, ઝાડ વાવીશ, કોઈ દવાખાનામાં મદદ કરીશ, કોઈ માણસને. આ મનના દોરા બાંધો, મનની આંટી અને મનના પારા. આ સાચી માળા છે. આ રહી આ માળા છે, આ વેઢા છે ને આ માળા છે, આને મેર કહેવામાં આવે છે. આ રહી માળા છે, આ માળા છે સાચી. તો આ માળા ફેરવો કે જેથી તમે કુળદેવીનું, પરમાત્માના, તમારા ઈષ્ટદેવનું, ગુરુનું નામ લેતા લેતા તમે નિંદ્રાધીન થઈ જાઓ, તો એમાં તમારી કુળદેવી તમને જેને કહેવાય સહી કરી દે, એમાં બીજું કોઈ કરે નહીં. તો આ હતો. અને મેન તમે જોવા ગયા કે આને ઓલું બાંધ્યું. હું એક વાત કરું, ગુરુ શિવાજી મહારાજના, એના ગુરુનું નામ નામ સારું છે, હું ભૂલી ગયો રહે, રામદાસ. રામદાસ નામ હતું ભાઈ, રામદાસ હતું ને લગભગ. હા, શિવાજીના ગુરુનું નામ રામદાસ નામ હતું. એટલે જે હોય લગભગ રામદાસ જ નામ હતું. રામ ઉપર રાખીએ એટલે એમાં બધું આવી જાય. એટલે 11 શિષ્યો હતા એમને પાસે. કેટલા? ગુરુ પાસે. અને બધા વર્ણના હતા, કે એકલા રાજપૂત નહોતા, બધા વર્ણના હતા. એટલે ગુરુને એમ થઈ ગયું કે આ શિષ્યનું પારખું લઉં, ટકોર કરું,
જો આને ટકોર કહેવાય. એટલે ટકોર કરી આ ગુરુએ, રામદાસે એને ટકોર કરી. એટલે ખોટું મંડ્યા બોલવા કે મને પેટમાં દુખાવો બહુ પડ્યો છે. તો કોઈ કે બાપુ એક કરો ને, છાશ ને મીઠું પી જાઓ મટી જાય. કોઈ કે લીમડાની અંતરસાલ પી જાઓ મટી જાય. સમજો, કોઈ કે બાપુ વઘાણી પીવો મટી જાય. અનોખા ઓળીએ. પણ ગુરુએ ના પાડી કે એનાથી નહીં મટે. કાં આવું તો મેં ઘણું કરી મૂક્યો છું, પણ આજ જે મને પેટમાં પીડા ઉપડી છે એ નહીં મટે કોઈથી ઓહળથી. તઈ મહારાજ છત્રપતિ શિવાજી, જીજાબાઈનો દીકરો, શાહજીનો દીકરો, કે જેના દેશમાં 53 વર્ષે વિદાય લઈ લીધી, કીધું ગુરુદેવ આપ આજ્ઞા કરો. શું કીધું? આપ આજ્ઞા કરો. આપણા માટે હું શું લેવું દવા? જે કોઈ જડીબુટી હું લેવા તૈયાર છું, પણ આપ આજ્ઞા કરો. પણ કે બેટા એ તમારાથી મળી છે ને જડીબુટી એવી છે, એમાં મધમાં નહીં અગ્નિમાં હાથ નાખવા જેવી વાત છે. એ હાથ બળી જાય ને ખાખઈ થઈ જાય. કે એવું તો શું ગુરુદેવ? કે મને સિંહણનું દૂધ જોવે, અને એવી સિંહણ તાજી વિયાણેલી હોવી જોઈએ. સાજા જે બચલાના જન્મ દીધા હોય એવી સિંહણનું મને દૂધ લઈ આવો તો પીડા મટે. કે બાપુ મને ટેમ આપો. તો કહું તમને 1.5 કલાકનો ટાઈમ આપું. કીધું બાપુ 1.5 નહીં 2 કલાક ઉપરનો ટાઈમ આપું, કારણ કે તમે સંત છો. 1.5 કલાકમાં મને કોઈ મોડું થઈ જાય નહીં, તમે કોપાયમાન થાવ તો અમારી જિંદગી રોળાઈ જાય. તમે તો સંત છો, જાઓ. ગયા. પછી કોકે કીધું કે આ તો હોનાના પાત્રમાં આવે, બીજા પાત્રમાં આવે નહીં, સિંહણનું દૂધ. એટલે શિવાજીની પાસે જે મા ભગવતી, જેને કહેવાય જીજાબાઈનું માદળિયું હતું, જેના દાદા પરદાદાના જેને નામનો માલકો, જેને કહેવાય એક આડીવાળી બાંધેલી હતી, એક જેને કહેવાય કવચ બાંધેલું હતું, રક્ષા કવચ ઢાંકણવાળું આવે એમાં, કે એના દાદા પરદાદાના ફોટા હોય એમાં, રક્ષા કવચ એને કહેવામાં આવે છે. એટલે ગયા, રક્ષા કવચને લઈ લીધું અને ગોરડ લીધો. ગોરડ કે ગોરડના આમ કાંટા આવે, આમ વાંકા કાંટા, હાથ જાય નહીં, જાય તો આમ આવે નહીં. ગોરડ લીધો અને સિંહણ એક પથ્થરની ઉપર 4 બટલાનો જન્મ દીધેલો, હોતી ધવરાવતી હતી. અને જેવા શિવાજી ગયા અને ઘઘવાટ મીંડી કરવા સામે, પણ કારણ હાવજ છે ને 100થી નથી ભાગતો ને 1થી ભાગે. એનું કારણ શું? આ પગની પેની ઉપર ખબર પડી જાય છે કે આ માણા મને હટાડી છે. અને 100 દાણા જાય ને ડાકર કરે ને તો પગરખા મૂકીને ભાગી જાય, પણ 1થી નથી હટતો. એનું કારણ કે પગ ઉપર ખબર પડી જાય કે આ માણા મરી છે ને કે મારી છે. એમ સામે માંડ્યા હાલવા શિવાજી સિંહણની સામે, ઘે 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 કરતી ભાગી અને બટલા હતા એના. પણ અહીંયા જે દૂધ ઢળ્યું હતું એ પછી જેને કહેવાય પાંદડું હતું, એક પોતે પાંદડું હતું, જેને કહેવાય વનસ્પતિના પાંદડે લઈ અને જે માદળિયું હતું એ માદળિયામાં 3 થી 4 ટીપા લઈ લીધા અને આડું દઈ અને હાલતા થયા અને પૂગ્યા કે લ્યો ગુરુદેવ આ સિંહણનું દૂધ લાવ્યો. આ શિવાજીની વાત કરું છું, આ ગુરુની વાત કરું છું કે હવે મારે દુખાવો મટી ગયો. શિવાજી, અરે બાપુ હમણે તમે રાડ્યું નાખતા હતા. કે બેટા તું ઓળખો ને? કે એ તો બાપુ ઓળખી ગયો, રાજપૂત છો, મેં જીજાબાઈનું ધાવણ ધાવ્યું છે. હે? કે હા, મેં મારી માનું ધાવણ ધાવ્યું છે. કેમ? કે જ્યારે 55 ગામની નજર કાપી અને મારો બાપ ને મા આવતા હતા અને આગળ હાંકડો રસ્તો આવ્યો હતો, નેળ કહેવામાં આવે છે, કે 2 ખેતરવાને હતી અને ગાડાનો ભર જતો હતો આગળ અને વાર વાહે પૂગી જાય એમ હતી. તઈ મારા પિતાજી કીધું કે આગળ ગાડું છે તો વાર પૂગી જશે, મારું ઘોડું નહીં ઠેકે, તમે ઠેકાડી દો. અને મારી માએ, હું એના પેટમાં હતો અને ઘોડી ઠેકાડી દીધી, બગા જાપ કરતી અને વાહે મારા બાપનું ઘોડું ઠેકી ગયું. પછી મારી માને પ્રસૂતિની પીડા થઈ અને એ પીડા એ ઉપડી મારા બાપને ચિંતા થઈ ગઈ, ઓહ આ જંગલ છે, ક્યાં જવું, કેને ગોતું? અને ત્યારે મારી માએ એટલું કીધું જીજાબાઈએ કે રાજપૂત હવે મને એકાંતમાં લઈ જાઓ, કારણ કે મને પ્રસૂતિની તૈયારી. આ માની વાત શું મારે કર્યું? આ ગુરુની, આ ગુરુ
અને બીજો ગુરુ એનો રામદાસ મળ્યો. અને એ જીજાબાઈ જંગલમાં ગયા, પણ રાજપૂતે મીટ માંડી, કોઈ જંગલી માણસો નથી, ક્યાં જઈશું? રાજપૂતાણી આમ નજર નાખી, ભગવું લુકડું માથે ધજા ફરકતી હતી, નાર્યું કે એક શિવનું મંદિર છે, અને શિવના મંદિરની માલકો એ શિવાજીનો જન્મ દીધો. અને શિવ જેને કહેવાય પુરુષ ટેલે છે, શું સમાચાર છે? અને ઘૂઘવાટી મંડ્યો કરવા. કીધું કે આર્યપુત્ર, શું કીધું રાજપૂતાણીએ જીજાબાઈ? આર્યપુત્ર કે હા, ઉગતા સૂર્યનો જન્મ દઈ દીધો છે હાવદનો. કે ધન્ય છે રાજપૂતાણી, તમને ધન્ય છે. આ હાલડા ગાય છે ને, આ હાલડા આમ છે. અહીંયા સીજાબાઈએ હાડલો પાડ્યો, એનું ઘોડિયું કર્યું, અને આ ફૂલ પાથરા એની પથારીમાં ઉરાવ્યો. અને એ હાલડા પણ આ કોઈ નોખું જ નથી કરતું. આ નોખું છે ને, વર્ણામનું હાલડું છે, એના ગાય છે. શું કીધું? એ જીયા ભમાવું ગયેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યો બાળ રે, જીજા બાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માતો સોડે, શિવાજીને નીંદરું નો આવે, ધાણાણ ડુંગરા ડોલે, માતા જીજાબાઈ ઝુલાવે. આ શિવો પણ એને જન્મ દેનાર માં ઉતે એના ગુરુ જીજાબાઈ, અને બીજા ગુરુ એને રામદાસ. કે શિવા મને હવે પેટ તોડા મટી ગયો, આ બધું દુખાવો મટી ગયો. કે ગુરુદેવ બોલો. કે બેટા આલા ભગવો ઝંડો હું તને આપું છું શિવા, આ તારી રક્ષા કરશે તારો ગુરુ. જા જ્યાં ધર્મી હોય ને તું નાશ કરજે. આ ગુરુના લક્ષણો સમજી લેજો. આ મોબાઈલ વાળા નહીં, તું સફરજન મન દેતો જા ને આ મારો લેતો જા મોબાઈલને. હવે તો એ રહ્યું છે, ભલે લેતા હોય ને લેતા રાખે. આ ગુરુ ભગવો ઝંડો આપી દીધો કે લે બેટા આ તારો વિજય છે, મોર રાખજે. આ ગુરુ રામદાસ. એટલે આ ગુરુ સમજી ગયા ને. એટલે ગુરુ પૂર્ણિમાનો મહિમા આ છે. ગુરુ ધારણ કરો જરૂર છે, ગુરુ વિનાનો માણસ નુગડો છે, પણ સાચો ગુરુ તમારા મા બાપ છે. તો તમે ગુરુ ધારણ કરજો, ગુરુને રાજી કરજો, ગુરુને આપજો, પણ ગુરુ જોઈને તમે ધારણ કરજો. કારણ કે હું ચારણ છું, આઈનો પરિવાર છું, મોગલ કુળ છું, એટલે મારી કંઈક બોલવાની ઢબ જુદી હોય અને તમારી સુધરેલમાં બીજી તમે બોલો, પણ હું ચારણના શબ્દ આ ગુરુ ધારણ આ છે. એમ ગુરુ પૂર્ણિમાનો મહિમા આ છે. બને ત્યાં સુધી કોઈ પણની દીકરીને વસ્ત્ર આપો, સારું ખવડાવો, બને ત્યાં સુધી ગાયોને આપો, મીઠા ઝાડ વાવો, કોઈ પણ ઉપયોગી બનો. તો આ મોટામાં મોટો ગુરુ પૂર્ણિમાનો મહિમા આ છે. મોગલ ધામમાં અલગ આખો મહિમા છે, અને આપણે હવે ટૂંકમાં જ આને પતાવશે. કારણ કે અહીંયા શિષ્યને બાપુ એક રૂપિયાથી કરી અને 100 રૂપિયાનું સામેથી દક્ષિણા આપવામાં આવે છે. એટલે એ દક્ષિણાની વાત કરી અને તમારા મુખેથી તમામ જે પણ ભાવિક ભક્તો છે એમને આશીર્વાદ બાપુ તમારા મુખેથી આપી અને આપણે આ ઇન્ટરવ્યૂને અહીંયા વિરામ આપીએ. વાહ, હવે બહુ સારી વાત છે. જો લેતા એને મુબારક છે, માતાજી એને લેતાય રાખે, ડહળતાય રાખે. પણ આ ધામ એવું છે, આમ કરવા મેં કાયમ માટે કહું, આમ કરે હાય અને માગે બાય. આ જો એક જાણો આવીને દઈ ગયો કે બાપુ કાલ ગુરુ પૂર્ણિમા બધાને દેજો, મેં આટલે નહીં થાય, ઉસળમાં 2-2.5 લાખ રૂપિયા જોશે. એક જાણો કે બાપુ 50ની નોટ દઈ જાય, એક જાણો 10ની, 20ની, 5ની, 100ની, 200ની દઈ જાય છે. જે દઈ જાય છે એ બાપુ આપતા જાય છે. બાપુ પાસે કાંઈ નહીં, બાપુ લુખાશે. પણ અહીંયા દેવામાં આવે છે. કાલે ગુરુ દક્ષિણામાં બધા નોટું મળશે, કોઈને 20ની, 5ની, 10ની, રૂપિયાની, 100ની, 50ની, 200ની, જેવા ભાવ સમજી ગયા ને એ અહીંયાથી આપવામાં આવી છે. કારણ કે આપે આય અને માગે બાય. તો અહીંયા પણ અલગ છે ગુરુનો મહિમા, અહીંયા આપવાનું કામ કરે છે. સમજી ગયા ને તમે? તો કાલે ગુરુ પૂર્ણિમા છે, જે લેતાય તું લેતા રહેજો ને માતાજી તમને લેતાય રાખે ને ડહળતા રાખે. પણ આ ગુરુનો મહિમા છે. તો મોગલધામથી એક બાપુનો અવાજ છે, ગુરુને ધારણ કરજો, પણ સાચું તમને કે આવો ગુરુ નજીક રાખજો. પણ ઘડીકમાં ઓલા ને ઘડીકમાં ઓલા એવા ન ગોચજો, ગુરુ એવો ગોચજો તમને સાચું કે એવા ગુરુ ગોચજો. અને સાચા કહેવાવાળા આજની તારીખમાં હજી ગુરુ બેઠા છે અને છે, પણ
ગુરુ ધારણ એવું કરો બાપ, સમજીને કરજો, ટકોર મારીને કરજો. જે તે ગુરુનો ધારણ કરશો, તમને સાચું કહેવો ગુરુ ધારણ કરજો ને એ ગુરુ રાજી કરજો. મોગલધામથી એક બાપુનો તમને આદેશ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કેશવાનાથ, જય કેશવાનાથ, જય કેશવાનાથ.